ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે છે દિવસ 5 અને હું છું અત્યારે ક્યાં છું એ નથી ખબર. કાલે રાતે 12 વાગ્યાનો બેઠો હું ટ્રેનમાં લખનઉ થી ગોરખપુર જવા માટે. બે એન્જિન હે તો હજી મને આને ગોરખપુર નથી પોગાડ્યો. સવારના 7 વાગી ગયા અને 12 વાગ્યાનો જાગું હું. જનરલ માં આવ્યો હું. પહોંચી ગયો હું ગોરખપુર સ્ટેશન. 2 કલાક મોડી હતી. સવારે 6 વાગે ઉતારવાની બદલે 8 વાગે 8:15 મને ગોરખપુર ઉતાર્યો. અને આ ગોરખપુર સ્ટેશન. આખી રાત જઈ ગયો. રાતે 12 વાગે બેઠો. 12 વાગ્યાથી લઈને અત્યાર સુધી આખી રાત જઈ ગયો. કારણ કે જનરલ માં બેઠો તો એટલે સામાન નું ધ્યાન રાખવું પડે. નીંદર થઈ નથી. એટલે હવે હે ને ભાઈ પેલા કઈક નાવાનું સેટિંગ કરી. કાલે નહોતું નવાનું તો કે અહીંયા તો મળી જ જાય. બહુ મોટું સ્ટેશન હે. પેલા નાઈ ધોઈને મળી નાઈ લીધું હે. આવું કઈક બાકી નહોતું. સારું સિમ્પલ. રેલવે વાળાને 2 જણા મારી સામું જોતા હતા. ફૂકામી જોતા હતા. મને નથી ખબર. એવી મસ્તીની નીંદર આવી ગઈ ને એસી વેઇટિંગ હોલમાં. 2 વાગ્યાનો હતો તો 2-2:30 વાગ્યાનો. 6:30 થયા. મસ્ત નીંદર આવી ગઈ. આખી રાતનો ઉજાગરો હતો ને પૈડા ભેગી તો નીંદર. આમ નીકળો અહીંયા ચક્કર મારવા. હું થોડુંક બારે નીકળું. બારે એટલે હા બારે નહીં, મેઇન ગેટ તો આ હે. બ્લિંકિટ માંથી હેલ મંગાવી લીધું. આની ભેગું હેલ મંગાવ્યું તો યુનિફોર્મ કે થેલો બેલો કાંઈ નથી. અહીંયા હે ને યુપી પોલીસ ની એક્ઝામ હાલે હે એટલે થોડુંક ટ્રાફિક વધારે હે. પરીક્ષા સ્પેશિયલ ગાડી હકાલે હે અહીંયા. અત્યારે અનાઉન્સમાં 2 બોયલા પરીક્ષા સ્પેશિયલ. કેટલું પબ્લિક હે. યુપીમાં તમે ગમે ત્યાં જાવ ને તમને માણા જોવા મળે. કારણ કે વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પહેલા નંબરે આવે છે. કંટાળો આવે એટલે ઘડીક અહીંયા બહાર નીકળું. ટાઢો પવન આવે. હા અમે રેલ કોચમાં ખાધું. ગોરખપુર સ્ટેશન વિશે વાત કરું. આ તો મને ખબર જ હતી. આ ક્યાંય રિસર્ચ નથી કર્યું. ગોરખપુર રેલવે સ્ટેશન આખા ભારતનું સૌથી લાંબુ સ્ટેશન છે. મોટું લાંબુ આમ લાંબુ આમ મોટું સ્ટેશન છે. મોટું એટલું મોટું છે કે જો અહીંયા પ્લેટફોર્મ નંબર 2 છે. હવે આ જ લાઈનમાં આગળ આવેલા જાવ ને આગળ એટલે પ્લેટફોર્મ નંબર 1 આવે. એટલે એક જ આ પ્લેટફોર્મ ઉપર 2 પ્લેટફોર્મ છે. એક પ્લેટફોર્મ ઉપર 2 ગાડી ઉભી રહી શકે. હજી આમથી આ 2 હે, ત્યાંથી આમ ઘણું બધું હે. વેઇટિંગ હોલ ની સુવિધા ને બધું સારું હે. એમ તો મારી પાસે સાદી ટિકિટ હતી તો મને એસી માં સુવા દીધો. ના નો પાડી કે વાંધો નહીં. બાકી સારું હે. અને ઓલું મેં કીધું ને આખા ભારતનું સૌથી લાંબુ. ભારતનું સૌથી લાંબુ નહીં, દુનિયાનું સૌથી લાંબુ આ ગોરખપુર સ્ટેશન હે. ટોટલ 10 પ્લેટફોર્મ હે આ સ્ટેશન ઉપર. આ સ્ટેશને તો મજા આવે હે ભાઈ. કંટાળો જ નથી આવતો. કારણ કે સ્ટેશન જ એટલું મોટું હે. ઘડીક વાં જાવ ઘડીક વાં જાવ. પાછો એક્ઝિટ ગેટે આવી ગયો. અહીંયા ઉભો હું. એક્ઝિટ ગેટ એકદમ કટ જોઉં હું. બારે ઉભો શું કરે બધા હોટલ હે જા અમે. હું એમ તો આવ્યો હતો આની પેલા ગોરખપુર આવેલો હું. સામે જ હોટલમાં રહ્યો હતો ત્યારે. તો ગોરખપુર જોયેલું છે આપણું એટલે જ ચૂઝ કર્યું. બારે જે ખાવાનું મળે ને એ તો આ લોકો સ્ટેશન ની અંદર કોઈ દી બનાવી જ ન હોગે. એવું 1 નંબર. પણ હવે શું હાલે, હવે બીજું શું હોય. તો આ એક ભૈયાજી મને મળ્યા. મને કે ભાઈ કે ટ્રેન જોઈ દો ને. મને લાવો જોઈ દો. એમાં શું હે? હું કહું ક્યાં જવું હે? તો મને એને કેવું કીધું ખબર હે? મને કે રાજકોટ જવું હે. હા ભાઈ રાજકોટનું નામ આપણે નરખાઈ ગયો. એને ટિકિટ બિકિટ જોઈ દીધી. 10:30 ની હે પોરબંદર એક્સપ્રેસ. હું કહું 10:30 આવશે.
જનરલની લઈ લ્યો હવે, તત્કાલ તો અત્યારે મળે નહીં. અમે બિચારા જનરલમાં જ જાહે, અત્યારે બેઠા હે બાર, વાતો તું કરતા તમારી યાર. राजकोट जाइएगा काम करने, कितना दिन रहेंगे उधर? 5-6 महीना. બપોર વચારે બાકડા આવીને મસ્ત બેગ રાખીને સુઈ ગયો તો. અત્યારે તો ફૂલ થઈ ગયું છે વેઇટિંગ રૂમ, જગ્યા નથી. રાતે જગ્યા થઈ ગયા હે, વાંધો નહીં આવે. બાકી આ જ પ્લેટફોર્મ ઉપર હું ઓલી બાજુ કે કઈ ગયો નથી. હવે અહીંયા જેટલી ચહેલ પહેલ ને ભીડ ને હે. હા, આ 5 દિવસમાં આપણું 5મું રેલવે સ્ટેશન છે. પહેલા દિવસે રાજકોટ, રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી લખનઉ, લખનઉથી આજ ગોરખપુર. આજે હવે રાત રોકાશું, કાલે સવારે પ્રસ્થાન કરી. ગરમી બહુ હે લખનઉમાં, હે ને ગરમી નહોતી આટલી. લખનઉમાં દી આથમી જતો ને તો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જતું. અહીંયા હજી બફારો એમને મળે. કા હે ચચા, કેસન હો? હવે લાગ્યું ગોરખપુરમાં હોય ને એવું. અત્યાર લગન હજી મને ઓછું લાગતું હતું માણા. હવે એમ થયું કે ના ભાઈ હું ગોરખપુરમાં હું હો. હજી તો આમ આખું ભરેલું હે, આખું માણા માણા માણા. यहाँ मिल जाएगी सीट? पता नहीं। कहाँ तक जा रहे हो? लखनऊ 4 बाग। लखनऊ तक? कब तक लखनऊ पहुँचाएगी? सुबह 5 बजे। सुबह 5 बजे। 6 घंटे ऐसे ही खड़े रह के जाओ। जनरलના એક ડબ્બામાં 50 સીટ હોય, 1 થી લઈને 50 સીટ, એટલે 50 જણા બેહી શકે જનરલમાં. આમાં જનરલમાં અત્યારે નહીં ને એક ડબ્બામાં 150 થી 200 જણા ચડ્યા. 50 ની જગ્યાએ 200. આવી હાલત. હવે આમાં વાક કોનો હે? રેલવેનો, સરકારનો કે જનતાનો? બેવાની તો જગ્યા મળી ગયા, અહીંયા બેહી ગયો હું, પણ આ બધું આમાં ફૂલ છે એટલે હુવાનું સેટિંગ આવશે નહીં. પણ 3 વાગે પટનાની ગાડી છે તો એ ટ્રાફિક થોડુંક હળવું થઈ જાય, સુઈ જાય.